કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સ્વચ્છ પાણી માટે કરાયેલ રજૂઆતની અરજીના નિકાલમાં તંત્ર તરફથી ખોડાયેલ ખાડો છેલ્લા 1.5 મહિનાથી પૂરાયો નથી। વાત કરીએ વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ મેમન કોલોની ધનાની પાર્ક વિભાગ 2માં દૂષિત પાણીની સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરાતા તંત્ર તરફથી કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સમય જતાં ખોડેલો ખાડો નહીં પૂરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને એક સાંધો તો તેર તૂટે તેવો ઘાટ થઈ ગયો છે। આ ખાડો પૂર્વ અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર સફાળું જાગ્યું નથી। વિસ્તારના નાગરિકોનું કહેવું છે કે અમારે એક જ રસ્તો હોવાથી અવરજવર કરવા તેમજ વડીલો અને બાળકોને પડી જવાનો અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। શું તંત્ર કોઈ અકસ્માત થવાની રાહ જુએ છે કે પછી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરશે, એવું વિસ્તારના રહીશોમાં ચર્ચાઓ થવા પામી હતી। રિપોર્ટ सादिक काजलवाला। 2 महीने हो गए, दिवाली के पहले की अर्जी कराई है, कोई सुनता ज नहीं है ना, कोई सुनता ज नहीं है। कितनी बार जाने का, वार्ड नंबर 3 में वो अपने मार्केट में खंडेराव मार्केट, कितनी जगह जाने का। कोई तो आता होवे। बच्चे खेलते हैं यहाँ, बच्चे गिर जावे, कल तो कुत्ता गिर गया, कुत्ते की जगह पे बच्चे गिर जावे तो क्या करने का। जाने आने की तकलीफ गाड़ी आने जाने की जाने आने की तकलीफ कितनी कितनी बेचारों को मच्छर कितने आते हैं। कोई सुनता ही नहीं है, पर कोई जानता ही नहीं है। दिवाली के बाद भी 5 बार जाके आए तो कितने टाइम से कोई अब कोई ध्यान नहीं देता। 2 महीने ऊपर दिवाली पहले कोई ध्यान नहीं देता। दिवाली के बाद भी 1 महीना होने आया, कोई कंप्लेन करने की उधर सुनता ही नहीं है। अपने नाना का मेमन को डर हो जाएगा कब होएगा, कोई आता भी नहीं है देखने के लिए, भी कोई नहीं आता। કયો વિસ્તાર છે અને સમસ્યા શું છે? આપણે આ મેમન કોલોની પાણી ગેટ ધાનાની પાર્ક 2માં આ સમસ્યા છે। દિવાળી પહેલાંની છે, ત્યાં અમારે પાણી ખરાબ આવતું હતું, ત્યારે આ ખાડો ખોડીને ગયા છે। એના પછી દિવાળી પતી ગઈ, એના પછી કોઈ કારીગર આવ્યું જ નથી કે અમે એના પછી રજૂઆત પણ કેટલી વાર કરી આવ્યા। એટલી બધી વાર વોર્ડ નંબર 3માં જઈ આવ્યા અને પાણી ગેટ પર આપણે માર્કેટ ખંડેરાવ માર્કેટમાં પણ એની અરજી કરીને આવ્યા છે, પણ કોઈ રિસ્પોન્સ જેવું કોઈ અહીં જોવા માટે પણ આવતું નથી, એવું છે। તો હવે એનું સાહેબ કંઈ જલ્દીથી નિકાલ થાય એવું અમે એવી અરજી કરીએ છીએ। એવું અમારું એકદમ જલ્દીથી આનો નિકાલ થવો જોઈએ, કેમ કે આ વસ્તુ અમારા અહીં પાર્કિંગ માટે પણ કંઈ વાહન આવતું નથી। અમારા 2 ઘર જ અહીં છે, 2 ઘરમાં એટલી તકલીફ પડે છે ને બુઝુર્ગ વ્યક્તિઓ પણ છે, એજવાળા વ્યક્તિઓને ચાલવામાં પણ તકલીફ પડે છે અને નાના બાળકોને રમવામાં પણ તકલીફ પડે છે। એટલે આ નિર્ણય હવે જલ્દી થઈ જાય એવી અમારી અરજી છે। આપનું નામ? મારું નામ સબા। એ શું સમસ્યા છે અને કયો વિસ્તાર છે? આ વિસ્તાર અમારું પાણી ગેટ ધનાની પાર્ક નંબર 2 મેમન કોલોનીમાં, અને દિવાળી પહેલાંથી અહીંયા પાણી એટલે સ્વચ્છ નહોતું આવતું હતું, એટલે અહીંયા અરજી કરી હતી અને અહીંયા ખાડો ખોદીને પાણીનું ચેકિંગ કરી બધું કર્યું। ખાડો ખોદ્યો છે પણ ખાડો પૂરવામાં આવ્યો નથી અત્યાર સુધી। ઘણી વખત વોર્ડ નંબર 15માં જઈને રજૂઆત પણ કરી હતી, પણ કશું નિકાલ આવ્યો નથી, કોઈ આવતું નથી, જોતું નથી। અહીંયા બુઝુર્ગો છે, નાના બાળકો છે, એક બાળક તો નીચે પડી પણ ગયું હતું। તો આવવા જવા માટે, વાહન પાર્કિંગ માટે ઘણી બધી સમસ્યાઓ છે, એનો નિકાલ હજી સુધી આવ્યો નથી। તો અમારી આટલી રજૂઆત છે કે આનો નિકાલ લઈ આવે। આપનો પરિચય? इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें